અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયન ક્રૂડની ખરીદી સતત બંધ કરવા દબાણ કરી રહ્યા છે। આ વચ્ચે જ ભારતની અમેરિકામાંથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે। ઓક્ટોબર માસમાં અમેરિકાથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચ પર પહોંચી। અમેરિકાથી ક્રૂડની આયાત પ્રતિદિન 5,40,000 બેરલ પર પહોંચી ગઈ છે, જે વર્ષ 2022 બાદ સૌથી વધુ છે। જો કે વાર્ષિક દ્રષ્ટિએ જોઈએ તો રશિયાએ ભારતના ટોચના આયાતકાર તરીકેનું બિરુદ જાળવી રાખ્યું છે। આ એ બતાવે છે કે ભારત હજુ પણ રશિયા અને અમેરિકા વચ્ચે સંતુલિત અભિગમ અપનાવી રહ્યું છે। તેની સાથે અમેરિકા ટ્રેડ ડીલનો માર્ગ મોકળો કરવા આગળ વધી રહ્યું છે। ભારત ઓક્ટોબરના અંત સુધીમાં અમેરિકા પાસેથી પ્રતિદિન 5.75 લાખ બેરલ ક્રૂડ ખરીદે તેવી સંભાવના છે, જ્યારે નવેમ્બરમાં ખરીદી 4 લાખથી 4.5 લાખ બેરલ રહી શકે છે। આ આંકડો ગત વર્ષની પ્રતિદિન 3 લાખ બેરલની સરેરાશ કરતાં ખૂબ વધુ છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયન ક્રૂડની ખરીદી સતત બંધ કરવા દબાણ કરી રહ્યા છે। આ વચ્ચે જ ભારતની અમેરિકામાંથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે। ઓક્ટોબર માસમાં અમેરિકાથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચ પર પહોંચી।